સોરઠ અને એની સાથે સાથે દ્વારકાને પણ મેઘરાજાએ ફરી એકવાર ધમરોળ્યું છે। શું હાલત છે સૌરાષ્ટ્રમાં, ક્યાં કેટલો વરસાદ વરસ્યો? મયુર સરવૈયા પાસેથી જાણીએ। મયુર, બિલકુલ નુપુર, સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રનો દ્વારકા તેમજ જૂનાગઢ અને કેશોદ અને માંગરોળ જે વિસ્તાર છે, ખેડ પંથક આવેલા છે, ત્યાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ જે છે તે પાણી ઘૂસી ગયા છે। જો જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ અને કેશોદ અને માંગરોળનું જે ખેડ પંથક આવેલું છે તે ખેડ પંથકના ઓસા ગામ છે, ઇન્દ્રાણા ગામ છે, મટિયાણા ગામ છે, તમામ જગ્યાએ ઓજત અને ઉબેણ નદીના પાણી ઘૂસી જતા લોકો જે છે તે કમરસમાં પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે। વાહન વ્યવહાર છે તે અનેક ગામોની અંદર ઠપ થયો છે। ઉલ્લેખનીય છે કે દ્વારકાની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાનો જે પાણવડનો રાજાશાહી વખતનો જે ડેમ છે તે સતસાગર ડેમ પર ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા આંશિક પાણીમાં પણ રાહત મળશે અને લોકોમાં પણ ખુશી છવાય છે। બરડા ગામનો પણ જે સતસાગર છે તે પણ ક્યાંક ઓવરફ્લો થતા તેમાં પણ લોકોમાં ખુશી જોવા મળી રહી છે। પરંતુ સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ વરસાદ જે છે જૂનાગઢ પંથકમાં જે છે તે જોવા મળ્યો છે। જ્યારે પહેલો રાઉન્ડ હતો ત્યારે પણ સૌથી વધારે વરસાદ વિસાવદરની અંદર જોવા મળ્યો હતો, જેમાં 25 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો હતો। અને તેમના કારણે જે ઓસા તેમજ ખેડ પંથકના અલગ અલગ ઇન્દ્રાણા ગામો છે, બાલાગામ છે, તમામ ગામો જે છે તે પાણી થયા હતા અને બેટમાં ફેરવાયા હતા। ત્યારે ફરી એક વખત આ જે પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। હજુ પહેલા વરસાદના પાણી ખેડ પંથકમાંથી માંડ ઓસર્યા હતા, ત્યાં વધુ એક આફત જે છે તે ખેડ પંથકમાં આવીને ઊભી છે અને વધુ એક વખત ખેડ પંથક જે છે તે પાણી થયું છે। અને ઘેડ પંથક પાણી થઈ ગયું છે। આ બાજુ ઘેડમાંથી માંડ પાણી ઓસરે, ત્યાં ફરી પાછા પાણી ભરાઈ રહ્યા છે। સોરઠને મેઘરાજા ધમરોળી રહ્યા છે, એની સાથે સાથે ગીર સોમનાથ જિલ્લાને ધમરોળી રહ્યા છે। દેવભૂમિ દ્વારકાને એવું નથી કે દરેક જગ્યાએ વરસાદ ખાબક્યો છે, કેટલીક જગ્યાએ વરસાદ ધીમી ધારે પણ વરસ્યો છે અને એની સાથે સાથે મેઘમહેર પણ આ બીજા રાઉન્ડની અંદર જોવા મળી રહી છે। પણ હા, જ્યાં ત્રાટક્યો છે ત્યાં વરસાદ જાણે સોંથ વાળવાની જીદે આવ્યો હોય એવું લાગી રહ્યું છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘરાજાએ ખાના ખરાબી બોલાવી છે। જો કે આખા ગુજરાતની અંદર વાતાવરણ ગોરંભાયેલું છે, કાળા ડિબાંગ વાદળો આકાશની અંદર છે। લગભગ 2 દિવસ 3 દિવસથી સૂર્યનારાયણના દર્શન ન થયા બરાબર ગુજરાતની અંદર દેખાઈ રહ્યું છે। મધ્ય ગુજરાતની અંદર પણ આજે વરસાદ વરસ્યો છે। મધ્ય ગુજરાતમાં ક્યાં કેટલો, કયા જિલ્લાની અંદર, કયા તાલુકાની અંદર કેટલો વરસાદ વરસ્યો, ક્યાં મેઘ કહેર જેવી હાલત થઈ, ક્યાં મેઘ મહેર થઈ, કૃણાલ પાસેથી જાણીએ। કૃણાલ, નુપુર, મધ્ય ગુજરાતમાં જે કપડવંજનું ભૂંગળિયા ડેમ છે અને કપડવંજમાં ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે, તેના કારણે આજે ભૂંગળિયા ડેમમાં ભારે પાણીની આવક થઈ છે। 3000 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેના કારણે ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે અને 2000 ક્યુસેક પાણી હાલ છોડવામાં આવ્યું છે અને આ પાણી છોડાતા કંઈક નીચાણવાળા વિસ્તારોને હાલ એલર્ટ આપવામાં આવ્યું છે। તો બીજી તરફ ત્યાં કપડવંજ વિસ્તારના જે ખેડૂતો છે તેઓમાં ક્યાંક ખુશી જોવા મળી રહી છે। વડોદરાની વાત કરું તો વડોદરામાં વરસાદ પડે અને પાણી ન ભરાય તો નવાઈની વાત છે, કારણ કે વડોદરામાં આજે 20 મિનિટ ફક્ત વરસાદ પડ્યો ને તેમાં પણ શહેરમાં પાણી ભરાઈ ગયા હતા। એ પછી કોર્પોરેશનની પોતાની જ કચેરીની બહાર પાણી ભરાયા હતા। રાવપુરા વિસ્તારમાં જે વરસાદી ગટરો છે તે ઉભરાઈ જતા ત્યાં પણ દુર્ગંધનું સામ્રાજ્ય ઊભું થયું હતું। એટલે એક તરફ તો કપડવંજમાં પાણી છોડવામાં આવે જ્યારે વડોદરામાં તો 20 મિનિટના વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। બિલકુલ, એટલે આ તો દર વર્ષની લોકોની સમસ્યા છે। હવે લોકોની સમસ્યા કરતાં પણ આ હવે લોકોની કિસ્મત થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે। હવે કેટલું તંત્ર વિશે કહેવું, કેટલું તંત્રને કહેવું, પણ કંઈ જ થતું દેખાતું નથી। જાણે કે ગેંડાની ચામડી ઓઢી લીધી હોય આ તંત્રએ, પછી એ કોઈ પણ મહાનગરનું હોય એવું લાગે છે। પણ હા, આગળ વાત કરવી છે કચ્છની। આમ તો કહેવાય કે કચ્છડો 12 માસ, પણ થોડા સમય પહેલા આપણે જોયું કે કચ્છની એ સૂકી ધરતી, મરુભૂમિ કચ્છ કહેવાય કે જ્યાં વરસાદ ખૂબ ઓછો થતો હોય, પણ આ વર્ષે મેઘરાજાએ કચ્છને ધમરોળી લીધું છે। અને આ કચ્છની ભુજની વચ્ચોવચ્ચ આવેલું આ હમીરસર તળાવ કે જે ભુજની એક શાન ગણવામાં આવે છે ને એની સાથે પાણીનો સ્ત્રોત પણ મોટો છે। આ ભુજનું હમીરસર તળાવ આ વખતે છલોછલ ભરાઈ ગયું છે। નયનરમ્ય દ્રશ્ય, આકાશી દ્રશ્યો, નયનરમ્ય દ્રશ્ય દેખાઈ રહ્યા છે। ભુજની વચ્ચોવચ્ચ આવેલું આ તળાવ સંપૂર્ણપણે ભરાઈ ગયું છે અને આ નવા નીરની આવક થતાં ભુજના લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હમીરસર છલકાવાની પરંપરા એની પાછળ એવું છે કે કચ્છમાં વરસાદ અનિયમિત હોય, એટલે કચ્છીમાં વરસાદને મીંઢોમી કહે છે, એ અનિયમિત આવે, એને કારણે જ્યારે હમીરસર છલકાય ત્યારે લોકોમાં આનંદ વિશેષ હોય એ સ્વાભાવિક છે। એટલે હમીરસર અગાઉ કચ્છના રાજા વધાવતા હતા અને આઝાદી પછી 1952 પછી ભુજ નગરપાલિકાની સ્થાપના થઈ, એ પછી ભુજ નગરપાલિકાના અધ્યક્ષ છે એને વધાવે એવી પરંપરા ચાલતી આવી છે। અત્યાર સુધી ભુજમાં 45 નગરપતિઓ આવી ગયા, એમાંથી 27 નગરપતિઓને હમીરસર વધાવવાનો લાવો મળ્યો છે અને હમીરસરને શાસ્ત્રોક્ત વિધિ વધાવે ત્યારે એમાં એનું પૂજન કરે અને પછી
એનો આનંદ લોકો સાથે વહેંચે. 1970થી ચાલી આવતી પરંપરા સરકારી ઓફિસમાં રજા જાહેર કરવી અને આજે સમગ્ર સરકારી ઓફિસો સરકારી સ્કૂલો બંધ છે. ફરીને કચ્છની કુળદેવી માતા પિતાના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું, નમન કરું છું અને શહેરીજનો આજે જે મોટી સંખ્યામાં અહીંયા ઉમેટ્યા એમનો પણ આભાર વ્યક્ત કરું છું. ગયા વખતે મેઘલાડુ રહી ગયા છે, આ વખતે બમણા મેઘલાડુ આપણે સૌ સાથે મળીને ખાશું. એટલે મેઘલાડુ કચ્છમાં વહેંચણી થઈ રહી છે અને સાથે મળીને ખાવાની ભુજ નગરપાલિકાના પ્રમુખ વાત કરી રહ્યા છે. આનંદ ઉમંગ ઉછરંગ ભુજની અંદર દેખાઈ રહ્યો છે, કારણ કે વરસાદ એવો વરસ્યો છે. મેઘરાજા જો કે આ વખતે 10 દિવસ મોડા આવ્યા. ગુજરાતમાં ચોમાસું 10 દિવસ મોડું શરૂ થયું, પણ એવું લાગવા નથી દીધું મેઘરાજાએ કે મોડા આવ્યા છે. જેટલું પણ આવ્યા હતા એનું સાટું વાળી લીધું છે, મોડું આવ્યા હતા એનું. અને ગુજરાતના જળાશયોને જાણે છલોછલ કરી દીધા છે. કયા જળાશયના કયા ડેમમાં ક્યાં શું સ્થિતિ છે, આશુતોષ પાસેથી જાણીએ. આશુતોષ. નુપુર, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે અને વરસાદને કારણે જળાશયો જે છે તે હવે એલર્ટ પર આવી ચૂક્યા છે. વાત કરવામાં આવે તો રાજ્યના 37 જેટલા જળાશયો છે તે હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યારે જે 13 જળાશયો છે તેમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને 15 જળાશયો જે છે તેમાં વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. એટલે રાજ્યના કુલ 207 જળાશયો છે તેમાં એ 46.57% જે છે તેમાં પાણીનો સંગ્રહ થયો છે, એટલે લગભગ 47% જે છે તે ભરાઈ ચૂક્યા છે. તો બીજી તરફ સરદાર સરોવર ડેમ જે છે તે પણ 58% ભરાયો છે. સંપૂર્ણ જે જળાશયો છે તે 26 જેટલા છે, એટલે 40 જેટલા જળાશયો છે તે 70થી 100% જેટલા ભરાયા છે. 30 જળાશયો છે તે 50થી 70% ભરાયા છે. 52 જળાશયો જે છે 25થી 50% ભરાયા છે અને 58 જળાશયો જે છે 25% ભરાયા છે. એટલે ભરે વરસાદ મોડો આવ્યો હોય, પરંતુ જળાશયો જે છે તે હવે ફૂલ થઈ રહ્યા છે. બીજી તરફ જૂનાગઢમાં મેઘરાજાની વાત કરવામાં આવે તો ત્યાં પણ ડેમના દરવાજા છે તે ખોલવાની ફરજ પડી છે. ખાસ કરીને ઓજત, હસનાપુર, આણંદપુર સહિત નાના મોટા તમામ ડેમો જે છે તે ઓવરફ્લો થયા છે અને તેમાં 5 દરવાજા ખોલવાની ફરજ પડી છે. અને ખાસ કરીને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે, કારણ કે ચોમાસું પાક જે છે તે લઈ રહ્યા છે અને ખાસ કરીને જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતો અને આમ આદમી જે છે તે ખુશી જોવા મળી રહી છે. બિલકુલ, ખેડૂતોમાં ક્યાંક ખુશી જોવા મળી રહી છે, જ્યાં માપસર વરસાદ વરસ્યો છે, પણ જ્યાં આગળ વરસાદે સોંથ વાળી દીધો છે. ખેતરો જાણે કે 2-2, 3-3 ફૂટ પાણીમાં ગરક છે. પાણીનો એવો ધસમસતો પ્રવાહ ખેતરોમાંથી નીકળ્યો કે ખેતરોની માટી ધોઈ નાખી. એ ખેડૂતોના માથે ચિંતાના વાદળ છે, કારણ કે પહેલેથી જ માવઠા અને ચક્રવાત એટલે કે વાવાઝોડાનો માર સહન કરી ચૂકેલા આ ખેડૂતો છે. અને ખેડૂતો આશા હતી કે ચોમાસું જો સારું જાય તો પછી હવે વાંધો નહીં આવે, પણ કેટલીક આગાહી એવી પણ હવામાન શાસ્ત્રીઓ કરી રહ્યા છે કે આ વખતે વરસાદ જ્યારે પડવાનો છે તો એ આવો જ પડવાનો છે અને લીલા દુકાળની શક્યતાઓ કદાચ ન થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ, એ જ જોવાઈ રહ્યું છે. પણ આ બધા વચ્ચે દક્ષિણ ગુજરાતની આગળ વાત કરવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા વરસી રહ્યા છે. જો કે છૂટો છવાયો વરસાદ રાજ્યમાં દરેક જગ્યાએ, દરેક પ્રાંત, દરેક તાલુકા, દરેક જિલ્લામાં થઈ રહ્યો છે. વાદળછાયું વાતાવરણ દરેક જગ્યાએ જોવા મળી રહ્યું છે. બફારા ઉકળાટમાંથી થોડી હવે રાહત મળતી પણ દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા આજે ક્યાં કેટલા વરસ્યા, જાણીએ મનીષ પાસેથી. મનીષ. જી બિલકુલ, વાત કરીએ નુપુર તો સુરત શહેરમાં જે રીતના છેલ્લા 1 દિવસથી વરસાદે વિરામ લીધો છે, ત્યારે સુરતના સગ્રામપુરા નવસારી બજારના જળમથક આવેલું છે ત્યાં આગળ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. જળમથકના જે વાલનું જે કામ ચાલી રહ્યું હતું ત્યાં આગળ કોઈ કારણસર લીકેજ થતાની સાથે જ કહેવાય કે કલાકો સુધી લાખો લીટર પાણી છે તે રસ્તા પર જોવા મળ્યું હતું. આ જે પાણી છે તે અડધો કિલોમીટર લગીને જોવા મળ્યું હતું. મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી કહેવાય. સ્થાનિકોનો આરોપ છે જ્યારથી નવી લાખવાની કામગીરી શરૂ કરાઈ છે ત્યારથી જ આ સમસ્યા છે, વારંવાર લીકેજ થાય છે. ત્યારે આજ રોજ ફરી લીકેજ થતાં લાખો પાણી છે તે રસ્તા પર વહી ગયું હતું અને કેટલાક બાળકોએ છે તે સ્વિમિંગ પુલ બની જતા આ જે રસ્તા પર જે પાણીની મજા પણ લીધી હતી. બીજી બાજુ વાત કરીએ તો ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી છૂટો છવાયો વરસાદ છે, પરંતુ આજ રોજ ફરીથી ધમાકેદાર ડાંગ જિલ્લામાં જે કહેવાય કે વરસાદે એન્ટ્રી કરી છે, તેને લઈને જે ડાંગ જિલ્લાનું જે સૌંદર્ય છે તે સોળીએ કલા ખુલ્યું છે. જી, ઉત્તર ગુજરાતને આજે બરાબરનું મેઘરાજાએ ધમરોળ્યું ને એની સાથે સાથે ઉત્તર ભારતની અંદર પણ જાણે કે બારે મેઘ ખાંગા થયા છે. ઉત્તર ભારતની પણ હાલત ખરાબ થઈ ગઈ છે. તમે જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉત્તર ભારતના પહાડી રાજ્યો હોય કે પછી રાજધાની દિલ્હી, બધે જ ખોફનાક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને એમાં પણ આ મનાલીની અંદર જે મેઘ તાંડવ આજે જોવા મળ્યું છે, રસ્તા પરથી જાણે કે નદીનો ધસમસતો પ્રવાહ દેખાઈ રહ્યો છે. એની સાથે ગાડીઓ હોય, ટ્રક હોય કે પછી હોટલ, મકાન, બધું જ પત્તાના મહેલની જેમ જાણે કે તણખલાની જેમ તણાઈ ગયું. ક્યાં શું પરિસ્થિતિ, અજય યાદવ પાસેથી જાણીએ. અજય.
देखिए, निश्चित तौर पर पूर्व खास करके जो भारी बरसात हुई है उसकी वजह से 4 राज्य उत्तर भारत के जो हैं, इसमें पहाड़ी राज्य उत्तराखंड और हिमाचल, यहाँ पर सबसे ज़्यादा हालत ख़राब देखी जा रही है। उसमें सबसे ज़्यादा जो हालत ख़राब है वो हिमाचल प्रदेश के। हिमाचल प्रदेश में न सिर्फ कुल्लू मनाली बल्कि सोलन, जहाँ पे गाड़ियाँ शहर के बीच से बहती हुई नजर आई। यहाँ तक कि कुल्लू डिस्ट्रिक्ट की जो चंबा नदी है वो ओवरफ्लो कर रही है और कई सारे इलाकों में पानी गिर गया है। 16 रास्ते बंद हो गए हैं और इसी तरह से कई जगहों पे लैंडस्लाइड हुई है और कई सारे घरों के दबने की खबरें हैं। और कुल मिला के बारिश का जो अलर्ट इस 7 जिलों में कल के लिए भी जारी किया गया है और कुल मिला के स्थिति काफ़ी ख़राब है। और वहाँ के मुख्यमंत्री की तरफ से कहा गया है कि 5,000 करोड़ से ज़्यादा का नुकसान हुआ है। अभी गृह मंत्रालय में वहीं हिमाचल प्रदेश को लेकर के और खास करके दिल्ली में जो हथनीकुंड बैराज से पानी छोड़ा गया है उसके बाद क्या स्थिति रहेगी उस सब को लेकर बैठक चल रही है। लेकिन इसके अलावा दूसरे राज्य की अगर बात करें तो पंजाब उसमें है जो सबसे ज़्यादा प्रभावित हुआ है। और खास करके मोहाली जो क्रिकेट के लिए काफ़ी फेमस है, वहाँ पर पॉश कॉलोनियों में पानी कल से भरा हुआ है और आज तक भरा हुआ है। वहाँ पर एनडीआरएफ की 12 टीमें तैनात की गई हैं और लगातार प्रयास कर रही हैं कि जो पानी का ओवरफ्लो बना हुआ है उसे किसी तरह से कम किया जाए। इसी तरह से पंजाब के दूसरे इलाकों में इसी तरह से पानी भरा हुआ है और जिसकी वजह से खासी दिक्कतों का सामना करना पड़ रहा है। हालांकि वहाँ के चीफ मिनिस्टर की तरफ से भी लगातार बैठक की जा रही है। इसी तरह से हरियाणा में भी हथनीकुंड बैराज पानी छोड़े जाने की वजह से वहाँ की भी स्थिति खराब है, उत्तराखंड में भी खराब है और दिल्ली में माना जा रहा है कि यमुना का जलस्तर कल जो क्रॉस है, जो डेंजर लेवल है उसको क्रॉस कर जाएगा। बिल्कुल, એટલે હજી તો 3.5 મહિના બાકી છે ચોમાસાના, તો હજી શરૂઆત છે, હજી બીજો રાઉન્ડ છે વરસાદનો અને એમાં જ જો આટલો સોંથ વાળી દીધો હોય મેઘરાજાએ, આગળ જતા શું થશે કુદરત જાણે, પણ આશા એ જ રાખીએ કે આવું રૌદ્ર સ્વરૂપ ફરી જોવા ના મળે। અને આ સાથે જ અત્યારે વોર રૂમમાં સમય થયો છે આપનાથી વિદાય લેવા।